તો રીંગણા બટેટાનું ચિપ્સવાળું શાક કરવા માટે સૌથી પહેલાં કડાઈમાં તેલ લઈ તેમાં જીરું નાખી દેવાનું અને ત્યારબાદ તેમાં હિંગ નાખવાની. હિંગ નાખી અને પછી એને થોડું ચલાવી અને પછી ટમેટાં નાખી દેવાના. ટમેટાં સતળાઈ જાય એટલે આપણે જે રીંગણા અને બટેટા ચિપ્સના શેપમાં કાપેલા છે એ એમાં નાખી દેવાના. પછી એને હલાવી એના ભાગનું મીઠું નાખવાનું. મીઠું નાખ્યા બાદ થોડુંક પાણી નાખી અને એને ચડવા મૂકી દેવાનું. અને રીંગણા અને બટેટા બંને ચડી જાય પછી એમાં આપણે બીજા મસાલા કરવાના. સૌથી પહેલાં મરચું નાખવાનું. મરચું થોડું ચડિયાતું રાખવાનું. પછી ધાણા જીરું પાવડર 1 થી 2 ચમચી નાખી દેવાની. ત્યારબાદ લસણ વાટેલું છે એ એમાં નાખી દેવાનું અને ત્યારબાદ તેને હલાવી અને થોડીવાર લીંબુ અને ખાંડ નાખીને રહેવા દેવાનું. એટલે આપણું ગરમા ગરમ ચિપ્સવાળું રીંગણા બટેટાનું શાક રેડી છે.